મહારાષ્ટ્રની અંદર એક બહુ મોટા સંત થઈ ગયા. એનું નામ એકનાથ. આ એકનાથ ના ઘણા બધા શિષ્યો ને ઘણા બધા એના સેવકો હતા. એમાં એક સેવક હોય ને એને થોડોક નજીકનો હતો અને એ દરરોજ ની આવે બાપુની, દરરોજ આશ્રમે આવે, બેસે, પ્રશ્ન પૂછે. આપણે કેમ અહીંયા બધા આવે એ બાપુને પ્રશ્ન પૂછતા હોય, વાતચીત કરતા હોય, કઈ અભ્યાસમાં કઈ હેટકું હોય તો પૂછે બાપુને. એમ એ કાયમ નિરંતર એકનાથની પાસે એમના એ સેવક રહ્યા આવતા અને બધી વાતચીત કરતા. અને છતાંય એને મનની અંદર એક સવાલ હતો, એ પૂછી શકતા નહોતા બાપુને. તો એકવાર એવું થયું કે એના સેવક આવ્યા ને તો બાપુ એકલા હતા, એકનાથ મહારાજ રહ્યા ને એકલા હતા. અને એને કીધું, એક પ્રશ્ન પૂછું તમને બાપુ? મને કેદું ન સતાવે છે કે, પણ પૂછવાનું આમ મારાથી બળ જેને કહેવાય ને હિંમત નથી આવતી. તો અરે પૂછને, પ્રશ્ન પૂછને, પ્રશ્નથી તો એ કે સત્સંગ થાય. પ્રશ્ન પૂછ તું, તારે કાંઈ વાંધો નહીં, મને કાંઈ એવું નથી. પણ બાપુ છતાં એમ કે મને થોડોક સંકોચ થાય કે, કાંઈ વાંધો નહીં, તું સંકોચ વિના પૂછી લે. તો એના સેવક રહ્યા એની યારે જાજો ટાઈમ કાઢેલા. એને પ્રશ્ન પૂછ્યો કે બાપુ, આમ મોઢાથી તો તમારી શરીર જે રહ્યું ને એની રચનાથી, તમારા હાવભાવથી તો તમે એકદમ સાત્વિક છો. એ કે કરુણાની મૂર્તિ છો, પ્રેમની મૂર્તિ છો, એકદમ દયાવાન છો. એ કે તમે એકદમ તમારા આમ આંખ રહીને એમાંથી નિર્દોષતા છલકે છે કે, પણ તમે અંદરથી એવા છો. એ કે તમે અંદરથી એવા છો બાપુ? એ કે ઈ મારે જાણવું હતું. તમને આમ અંદરથી કઈ ભાવ એવો થાય કે લોભ વૃત્તિ થાય, કઈ તમને અંદરથી કામ વૃત્તિ કઈ થાય છે? તમને અંદરથી કઈ કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશેષ પ્રત્યે કોઈ આસક્તિ ખરી? તમને આમ અંદરથી કઈ આમ કોઈક વસ્તુ મેળવવાની લાલસા ખરી કઈ? કે તમે બહારથી જે રીતે છો એ જ રીતે અંદર છો? એ જરીક મને તમે કે કયો ને, એ મારે એક જાણવું છે. કારણ કે બહારથી તો મેં તમને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં મને એક અંશ ભારે, જેને કહેવાય ને કે એક આખી મોટી બધી છે ને આમ નદી હોય ને એની અંદર તણખલું ન પડ્યું હોય એવું ચોખ્ખું સ્વરૂપ તમારું દેખાય છે કે મને. પણ તમને અંદરથી એવું કઈ ખરું? બાપુ કે 2 મિનિટ કે તું ખાલી ઉભો રહી કે તારા લલાટ જોઈને મને એવું લાગે છે, લલાટ એટલે કે આ કપાળ, ઈ જોઈ અને મને એવું લાગે છે કે તારું જીવન રહ્યું ને એ 7 દિવસનું બાકી છે. 7 દિવસનું તારું જીવન બાકી છે એવું મને લાગે છે કે જોઈને. ઓલો વ્યક્તિ પ્રશ્ન પૂછવા આવ્યો હતો ને પ્રશ્ન પૂછતો હતો ને એ આંખમાં આંખ નાખીને વાત કરતો હતો ને એની આંખ આમ નીચી પડી ગઈ. જમીન એને જે આમ ટેકો આપ્યો હતો ને, જમીને એને ટેકો આપ્યો હતો ને બેહવામાં, આપણે કેમ કે બેઠા છીએ, એ જમીન નીચેથી આમ વહી ગઈ ને એવું લાગ્યું. અને પોતે એમને બસ આમ નિરાધાર જેવો થઈ ગયો. એ આવ્યો ને તે તો હાથીની જેમ આવ્યો હતો, આવ્યો ને તે હાથીની જેમ આવ્યો હતો. અને અચાનક એને વાહો ફેરવી લીધો. એકનાથ મહારાજની સામેથી એને વાહો ફેરવી લીધો અચાનક. આવ્યો તે હાથીની જેમ આવ્યો તો, જાતિ ખેલે વાહો તો ફેરવી લીધો, પણ હાલવા માટે પગલા ન મૂકે એવો અશક્ત થઈ ગયો. દિવાલના
ટેકો પકડી અને આશ્રમની બહાર નીકળો. અને ઘરે પહોંચ્યો, આ વાતની બધાને વાત કરી એને કે ભાઈ મારું જીવન તો હવે 7 દીનું છે એમ કીધું મને બાપુએ. કે આમ જોઈએ તો બાપુ તો ત્રિકાળ જ્ઞાની જેવા છે, એટલે એ જાણતા તો હશે કે એમાં ફેર પડે નહીં. હવે પ્રશ્ન શું પૂછ્યો તો એ જ ભૂલાઈ ગયો. મૂળ બાપુને જે પ્રશ્ન પૂછ્યો તો એ ભૂલાઈ ગયો. તમે સામે વાળાને પ્રશ્ન કેવા પૂછી શકો ખબર છે? જેવી તમારી માનસિકતા. તમારી અંદર કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે ને એટલે તમને ક્યાંક ને ક્યાંક એની માથે કાંઈક ને કાંઈક શંકા છે એવા તમે પ્રશ્ન કોકને પૂછો. જેમ કે રોડ ઉપર ક્યાંક જવાનું હોય અત્યારે 4 વ્હીલ લઈને, તો જે માણસને ઓછી 4 વ્હીલ આવડતી હોય એ પ્રશ્ન એવો પૂછે કે પહોંચી તો જાય કે વચમાં ક્યાંક આમ હલવાઈ નહીં જાય ને એમ, એવો પ્રશ્ન. કારણ કે એના મનમાં એક પ્રશ્ન ખોરવતો હોય કે આપણને આવડતી નથી એટલે બધાને નહીં આવડતી હોય, એ એવું સમજે. તો એને પ્રશ્ન એ પૂછ્યો ને પછી ઘરે ગયો ને ઘરે બસ એવી રીતના બધાને વાત કરી. તો ભાઈબંધ દોસ્તાર ને સગાવાલા ને બધા ભેગા થઈ ગયા. અને તમને જો કદાચ ડોક્ટર એમ કહી દે કે હવે 20 દીના મહેમાન છો એમ કહી દે, ખાલી ડોક્ટર કહી દે, તો ડોક્ટર બોલે એટલે પરમાત્મા બોલ્યા. ડોક્ટર બોલે એટલે પરમાત્મા બોલ્યા. લોઢા ઉપર લકીર કે પાણી ઉપર લકીર એવું થઈ જાય. પછી તમે અત્યારે સવારના પરમાં જેવી રીતના ધંધે જતા હોય ત્યાં જઈને જેવી રીતના આડા ચૂકી કાતરું બધા એની માથે ફેરવતા હોય એવી રીતે ફેરવી ન હોગો. સવારના પરમાં મનમાં વિચાર હોય કે આની પાસેથી આટલા લેવાના, અહીંયા આમ કરવાનું, આ હગાએ મને આમ કીધું તો એને આવી રીતે જવાબ દેવાનો છે આજે. આમ એક જેને કહેવાય ને જુસ્સો હોય, એક હોદ્દો હોય, અભિમાન હોય, એ બધી વસ્તુ રહી ને એ બધું ગાયબ થઈ જાય. પછી તો યાદ ન રહ્યા કેટલા વાયગા એ નો યાદ રહી. ઓલું તો દુકાન 9ના ટકોરે ખુલી જ આવી જોઈએ. 40 વર્ષથી આ ખોલું છું, 40 વર્ષથી આ ખોલું છું, એકથી મોડું નથી થયું મારે, ખુલી જ આવી જોઈએ. બાકીમાં કોઈને માલ આપતો નથી. પણ તેથી કદાચ જો એ પેટીએ બેસી જાય ને તો એ બાકી તો એક બાજુ રહ્યું એમ કે તું વયો જ જા, લઈને વયો જ જા, દઈ દઈએ. તો એવી રીતના ધીરે ધીરે કરતા કરતા 1 દી 2 દી 3 દી 4 દી 5 દિન 7મો દી આવી ગયો. 7મો દી આવી ગયો ને એટલે સવારની પોર પડી અને પછી તો ખબર જ હતી આજ હાંજ, કાલ સવાર ઉગવાની જ નથી, ખબર જ હતી. અને બધા સગા સંબંધી ભેગા થઈ ગયા હતા, ઘૂમચો વળીને બેઠા હતા. અને એની ઘરે આમ માતમનો પ્રસંગ, એવું વાતાવરણ આખું જીવતા જગતિયા જેવું. બધા ભેગા થયા હતા, બધા બેઠા હતા. ત્યાં જ અચાનક એકનાથ મહારાજ આવ્યા. ત્યાં એકનાથ મહારાજ નહીં આવ્યા, સંત એ આવ્યા. આવીને આની બાજુમાં જઈને બેઠા, એના શિષ્યની બાજુમાં જઈને બેઠા. અને બાજુમાં જઈને બેસી અને એને પૂછ્યું એને કેમ છે. કાંઈ જવાબ ન મળ્યો સામે, કારણ કે અશક્ત થઈ ગયો. બધી આસક્તિ છૂટી ગઈ, મારું તારું છૂટી ગયું. બસ હવે તો શ્વાસ ઉપર જ ધ્યાન રહ્યું. અહીંયા સંતો મહાપુરુષો કહે ને કે ધ્યાન રાખ આની માથે. આ આવે ને જાય એમાં ધ્યાન રાખતો રહેતું નહોતું, કારણ કે બધી જગ્યાએ હલવાયેલો હતો. પછી તો ઓલું ધ્યાન જ એની માથે રહ્યું. એને ખબર પડી ગઈ કે શ્વાસ એટલે બસ ઓલું મૂળદાસનું ભજન નથી એવું, અવળો વિશ્વાસ બીજું કોણ આપે રે, આ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, એને વણ લેખે વાવરતા તને કોણ રોકે રે, અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો, ઢોળાય છે ધૂળમાં, બીજે ઢોળાય છે. એ અમૃતનો કુંભ રહ્યો ને તારી નાભીમાં વળ્યો, હોરાય છે ધૂળમાં
તને કોણ ટોકે રે? સદગુરુ ટોકે, સમરથ હોય ને ઈ ટોકે. ઈ ટકોર મારતા રહેતા હોય પણ ઈ ટકોર લાગે નહીં. પણ ડોક્ટર કહે તો લાગે, અને કા કઈક આકાશવાણી થાય તો લાગે, ને કા કોક એમ કહી દે ને આવી રીતના તો એ લાગે. તો એવી રીતના બાપુ બેઠા બાજુમાં, શિષ્ય બાજુમાં છે, અને એને પૂછ્યું આમ 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 કેમ છે? તો જવાબ ન મળ્યો. આવો આવો કાનું અહીં આવતા રહ્યા અમને. પણ પછી છે ને એને બધાની વચમાં નહીં, કારણ કે ગુરુ મહારાજ રહ્યા ને એ તો સમજેલા હતા, બધાની વચમાં નહીં, કાનમાં એને પૂછ્યું, કાંઈ મનમાં વિચાર આવ્યો લઈ લેવાનો કોઈની પાસેથી? કાનમાં પૂછ્યું. કેને? એકનાથે પૂછ્યું, એના શિષ્યને હાથ દી મરી જવાનો તો એને કાનમાં પૂછ્યું, કોઈની પાસેથી કાંઈ લઈ લેવાનો વિચાર આવ્યો? આસક્તિ છે કોઈના પ્રત્યે? ઘરવાળી કે છોકરા કે આ ઘર મિલકત, કાંઈ આસક્તિ તારી અંદર છે? કાંઈ જવાબ ન આપ્યો. કામ ઉઠું? કામ ઉઠું અંદર તારી અંદર ઉઠું? કાંઈ જવાબ નહીં. ક્યાં વિચાર હતો તારો અત્યાર લગીન? તારી સ્થિરતા ક્યાં હતી? કાંઈ જવાબ નહીં. પછી છેલ્લે પાછું એકવાર પૂછ્યું એને, ખાવા પીવાનું મન થાય છે? તો કે શું બાપુ, મરી ગયેલા માણાની, મરવા પડ્યા એવા માણાની હું મસ્તી કરો છો? એ કે તમને તો બધી ખબર જ છે. તો કે આ તારા પ્રશ્નનો જવાબ હતો. તું અમારા મરેલાની કે હરી કરતો હતો. તું અમને પ્રશ્ન પૂછતો હતો એ કે નહીં આવીને કે તમારું જે ઉપરની આ બોડી લેંગ્વેજ રહી ને એ જોઈ. બોડી લેંગ્વેજ એટલે કે શરીર રહ્યું ને એ, તમારું મોઢું, તમારા હાવભાવ, તમારો સ્વભાવ એ જોઈ અને તું પૂછતો હતો કે તમારી અંદર કઈ ઉઠે છે? તો તારી અંદર ઉઠું? તો કે ના, નો ઉઠું. તો કે તને 7 દીનું મરવાનું કીધું તો તારી અંદર ઉઠું નહીં. અમે તો પહેલેથી જ મરેલા છીએ કે મરવાનું રહ્યું ને એ અમને ધ્યાન થઈ ગયું છે. અને જ્યારથી મરવાનું ધ્યાન થઈ ગયું છે ને અમને એ કે ત્યારથી 7 દીમાં મરવાનું કે 7 વર્ષે મરવાનું કે 70 વર્ષે મરવાનું, પણ મરવાનું છે એ નક્કી છે, અને એ અમારા ધ્યાનમાં છે. એ જ્યારે અમારા ધ્યાનમાં આવી જાય ને પછી અમારી અંદર કાંઈ વિકાર ઉઠે જ નહીં. તારી અંદર જેમ 7 દીમાં ન ઉઠો ને એમ અમારી અંદર ઉઠે જ નહીં. એકનાથે વાત કરી, અને આ એકનાથ નહીં, આખા વિશ્વના બધા સાધુ સંતો રહ્યાની બોલે છે, એકનાથની અંદરથી બોલે છે કે એવો વિકાર રહ્યો ને અમને ન ઉઠે. એટલે એવો પ્રશ્ન કર ને એ જ ખોટો જ. એટલે આ તો મેં તને ખાલી તારો જવાબ આપ્યો હતો, મરવા બરવાના કાંઈ નથી, ઊભો થઈ જા. અને ઓલાની અંદર જોશ આવી ગયો અને ઊભો થઈ ગયો. આ વાત રહી ને એ કરીને સંતો મહાપુરુષોની જીભના કૂચા નીકળી ગયા છે. આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર એક નામ જેને કહેવાય ને કે ધ્યાનની જેને પરાકાષ્ઠાએ ગયેલા ગુરુ ગોરખનાથ, એનો તો મેઇન વાક્ય જ હતું, એજન્ડા જ હતો, મરો જોગી મરો, મરણ હે મીઠા. યુ મરો કે ગોરખ દીઠા. એટલે એનો કહેવાનો મતલબ રહ્યો એ આમ મરી જવાનું શરીર નથી, પણ તમે તમારી અંદર રહેલો અહંકાર, તમારી અંદર રહેલી આસક્તિ, તમારી અંદર રહેલું મારું તારું, તમારી અંદર રહેલા કોઈ પણ એવા ભાવ કે જે તમારી સ્થિતિને ચલિત કરી શકે ને એને માર નાખો. એટલે તમે સંત જ છો, ક્યાંય આગું નથી, તમે સંત જ છો. એવી જ રીતના મહાવીરે કીધું કે કેવડીય મળી જાય એટલે વાત પૂરી. બુદ્ધે કીધું નિર્વાણ. આ બધી સ્થિતિ એક જ છે, આ બધી સ્થિતિ એક જ છે. કબીરે કીધું. બધાયની વાત કરવાનો લેજો અને વાત કરવાનો ઢાળ અને વાત કરવાના શબ્દો થોડાક અલગ અલગ હોય, પણ હોય બધું નદી જેવું, જાતી હોય બધી સમુદ્ર તરફ, પરમાત્મા તરફ જ તમને લઈ જવાનો પ્રયત્ન હશે બધા સંતો મહાપુરુષોનો.
કબીરે તો ત્યાં લગીને કીધું કે એની માથે મૂકી દો ને એટલે વાત પૂરી થઈ ગઈ. તમે એની અંદર મૂકી દો એટલે વાત પૂરી થઈ ગઈ. સબ મેં રામ સમાયા એવી રીતની વાત એને કરી દીધી કે સબ મેં રામ સમાયા, એની માથે મૂકી દો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી કાંઈ કરવાનું જ રહેતું નથી. એવી રીતના મહાવીરે વાત સમજાવી છે, પણ મહાવીરની વાત થોડીક અઘરી પડે માણસોને. અત્યારે અઘરી પડે, થોડીક સમજવી અઘરી પડે, અને કારણ વિના થોડીક અઘરી છે. કારણ કે એકદમ રસ્તો રહ્યો ને કઠિન આપ્યો, એકદમ કઠિન આપ્યો. એની બદલે તમે અત્યારે છે ને જનકના ગુરુ રહ્યા ને અષ્ટાવક્ર, એની ભાષામાં જો સમજવાનો પ્રયત્ન કરો ને તો બહુ સરસ રીતે એને સમજાવ્યું કે જો કરતા હો તું કરતા, ઈ માની લ્યો ને તમે, તો પછી તમારે કઈ પાપ પુણ્ય કે એવું કઈ રહેતું જ નથી. તો કે સુખય તું આપસ ને દુઃખય તું આપસ, જન્મય તું આપસ અને મૃત્યુ રહ્યું ને એ તું આપસ. તો કે જઈએ માનો કે અત્યારે આપણે પ્રગટ થઈ ગયા અહીંયા, એ આપણી ઈચ્છાથી આપણે પ્રગટ થયા, આપણા હાથની વાત હતી એ પ્રગટ થઈ જવું. બસ અચાનક ખબર પડી ગઈ કે આ શરીરની અંદર આપણે પ્રગટ થઈ ગયા છીએ, એવી ખબર પડી ગઈ કે, અને જે તમારું મૃત્યુ થઈ જશે એ તમારા હાથની જ વાત નથી, એ ઘટિત થઈ જશે. ત્યાં તો કે પ્રગટ થઈ ગયા એ તમારા હાથની વાત નથી, અને તમારું મૃત્યુ એટલે કે શરીરનો અંત એ થઈ જશે એ તમારા હાથની વાત નથી. તો જ્યારે આરંભ અને અંત આ બે વસ્તુ રહી તમારા હાથની વાત ન હોય, તો વચમાં જીવન તમારા હાથની વાત હોય? જીવન તમારા હાથની વાત ન હોય. તો કે બધી વસ્તુ એની માથે નાખી દો ને, જી થાય એ બધું એનાથી જ થઈ રહ્યું, બસ એટલું નાખી દો, એટલું નાખી દો ને તમે કે બધું તારાથી થઈ રહ્યું છે એવું. એટલે શું થશે ખબર હે? આ બાપુ ઘણી વાર બોલે ને કે બોજકી મટકી માથે ન લેવે તો ના લાગે પાપા. જો કરતા સો સદગુરુ કરતા, સંત કરીને આપા, હા સિર પણ લેવે નહીં બોજ કી પટકી, હા, તો ના લાગે નો લાગે પાપા. તો એ અષ્ટાવક્રએ બહુ સરળ ભાષામાં સમજાવ્યું કે તમે એકવાર તમને વચ્ચે જે માધ્યમ બનાવીને બેઠા છો ને એ જો કાઢ નાખો ને તો તમે થઈ જશો શૂન્ય, અને શૂન્ય થઈ જશો ને એ જ સમર્પણ. શૂન્ય એકવાર થઈ જાવ ને એ જ સમર્પણ છે. અને એ તમારી અંદર જે જાગી જશે ને પછી પાપનું ફળ રહ્યું ને એ તમારી માથે નહીં આવે, પુણ્યનું ફળ રહ્યું ને એ તમારી માથે નહીં આવે. કોઈ વસ્તુ તમે તમારી માથે નહીં લ્યો ને તો તમારી અંદરથી કરતાપણું વયું જશે, અને કરતાપણું જે તમારી અંદરથી વયું ગયું પછી બધી સતા રહી કેની થઈ ગઈ. ઓલા ભજનની અંદર એ બોલે ને, એ ખુદ ગર્જ કી હે અરજી આગે તુમારી મરજી, માથે ઠોકી દો એટલે વાત પૂરી થઈ જાય તમારે ત્યાં. બસ એ બોધ ખાલી એક તમારી અંદર એક પ્રગટ થઈ જાય ને કે જે થઈ રહ્યું છે પત્તું હલાવાળો ઈ છે, તો તમે વચમાં ખોટે ખોટું આમ ફૂંક મારો ને આડા પાટિયા ઊભા કરો ને હવા ન પહોંચવા દઉં, ફૂંક મારીને હું હલાવું, એ બધી વસ્તુ રહીને એનાથી પ્રોબ્લેમ જ ઊભા થશે, બીજું કાંઈ થશે નહીં. બાપુએ બહુ સરસ વાત કરી કે ધ્યાન શક્તિશાળી છે. તો આ ધ્યાન રહ્યું ને એનાથી ઉપર શું આવે તો કે કર્મના ફળનો ત્યાગ. તો આ આપણે અત્યારે શું થાય છે ખબર છે? આ શરીર રહ્યું ને જે એને આપણે આપણું સમજી અને કોઈ પણ વસ્તુ કરી છે ને તો હું કરું છું, મેં કર્યું, મારાથી જ થાય, એવા બધા જે તમે વિશેષણ લગાડી દો છો ને એ મોટું પ્રોબ્લેમનું જળ છે. બાકી આમ જોઈએ ને તો પરમાત્મા તમારી અંદર પ્રગટ જ છે. એ તમે બોલો છો એ મોટા મોટી સાક્ષી. કારણ કે એક સામાન્ય કોઈક ઘર હોય એ બનેલું હોય તો એ કોઈક એન્જિનિયર હોય કે કોઈ કડિયા હોય કે કોઈક મજૂર હોય કે કોઈ પણ વસ્તુ કંઈક કોકે બનાવી હશે, નાનકડી મૂર્તિ હોય તો આપણે એમ કહેવું પડે કે આ કોઈક
શિલ્પીએ બનાવી છે, આ નાનકડી કોક માનો કે આ જે ગાદી જ રહી તો આને કોક દરજીએ બનાવી છે એમ તો કેવું પડે ને. તો આવડું મોટું અસ્તિત્વ હાલી રહ્યું છે, ભલે આપણી સમજણ શક્તિની બહારની વાત છે, પણ છતાંય આપણે એમ તો સમજવું પડે કે કંઈક કોક સત્તા તો છે તો ખરા ને, એના વિના તો કાંઈ શક્ય જ નથી ને. હાવ એમને એમ કઈ રીતના થઈ શકે? હાવ એમના આપણે એમ કહી કે હાવ એમના અત્યારે એવું બને? કારણ વિના, જો કારણ વિના કોઈ પણ વસ્તુ બને, કારણ અને કાર્ય એ બે વસ્તુ કોઈ દી બને એમને એકબીજા વિના બની જ ન શકે. તો અવડો મોટો અત્યારે આ સુરત દરરોજ સવારના ઉગી જાય, અહીંયા આપણને પ્રકાશ મળે, આ પાણી આપણે જોતું એટલે જ પાણી અહીં પેદા થયું, બાજુ અમુક જગ્યાએ પાણી નથી, ઓક્સિજન, હાલવા ચાલવા માટે ધરતી, કેટલી વસ્તુ એમ બધી વસ્તુ સુનિયોજિત એમ પરફેક્ટ. હવે આપણે અત્યારે તો વિચારીએ કે તો કેટલું વિચારીએ કે ભાઈ બહુ તો સારું ખાઈ લે. એમાં હમણાં નવું નીકળ્યું હોય ને અત્યારે માણસો એમ કહે કે ભાઈ ખાવાનાની અંદર બહુ દવા બધી છાંટેલી, તો ઓર્ગેનિક ખાવાનું ખાય તો બહુ તો તમે ઓર્ગેનિક કંઈક ઉગાડેલું ખાઈ લ્યો હાલો. પછી કે દૂધ ભેગી ડુંગળી નહીં ખાવાની, ઓલા ભેગું આ નહીં ખાવાનું, એવું બધું તારણ કરીને રાખ્યું. હવે હું એમ કહું બધું તમે આટલું બધું વિચારીને બધું ખાઈ લ્યો એ તમારા હાથની વાત છે, પણ એકવાર ખાઈ દાંતે ચાવી નાખ્યું ને અંદર ઉતરી ગયું પછી પચાવે એ તમારા હાથની વાત છે. એ પચે કેવી રીતના? હવે પચાવવામાં એકવાર ઘોકા ઘણી કઈક થઈ જાય તો એ લોંદો બહાર કાઢવો કેવો અઘરો પડે ખબર છે? ખાવાનાની ડીશ હોય ને એ કદાચ મોંઘી 1000 રૂપિયાની હોય, અહીં રાજકોટની બજાર પ્રમાણે 1000 રૂપિયાની ડીશ હોય, એ જો અંદર ગરી ગઈ ને પછી અંદર બધો લોંદો જામ થઈ ગયો તો એ લોંદો કાઢવાના ડોક્ટર લાખ રૂપિયા લ્યો, નક્કી નો રહે કઈ. એટલે આ બધી વસ્તુ રહી ને કઈક તો છે. જેમ કે મોલાભાઈ હમણાં બોલ્યા કે મોતિયાના પૈસા વસૂલ થયા, વાંચ્યો એક શ્લોક ને મોતિયાના પૈસા વસૂલ થયા એમ બોલ્યા. તો હું એમ કહું મોતિયો તો હમણાં આવ્યો 5 વર્ષ પહેલા, હાલો એની પેલા 50 વર્ષ મફતમાં જે આમ હટાહટી વચાતું હતું કોઈ પૈસા વિના. આ પૈસા ગયા તો કિંમત થઈ, પૈસા વિના આંખ જોતી હતી એની કઈ કિંમત નહીં. એ તો બધી પ્રકૃતિથી થાય છે ને ઈ કાંઈ અમારે ઈ કાંઈ મગજમારી કરવી નથી, અમે જીવી જલસા કરી. બાકી હલવાય તે જાય મંદિરે, અને બધી જગ્યાએ મંદિરે માણસો ભેગા થાય, ચર્ચમાં થાય, ગુરુદ્વારામાં થાય, મસ્જિદમાં થાય, કોઈ પણ ધાર્મિક જગ્યા આખા વર્લ્ડના બધા ધર્મના જે કાંઈ મંદિર જી કહેવાતા હોય કે જે કાંઈ સાધુ સંતો કહેવાતા હોય ત્યાં માણસો ભેગા થાય, એની પાછળનું કારણ એક જ હોય, દુખાવો, બીજું કાંઈ નહીં. એક દવાખાને જાય દુખાવા વાળા અને એક આ મંદિર આવે, બીજે ક્યાંય ન જાય માણસ, 2 જગ્યાએ જાય. આ 2 જગ્યાએ જાય ને એટલે પ્રોબ્લેમ કાંઈ નથી, પણ ઓલી કબીરની સાખી મુજબ તમે હિસાબ મારો ને તો તમને ઘણું સમજવા મળે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, અગર સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાય કો હોય. તો જ્યાં મોતીયો નહોતો તે તો હાઈ ક્લાસ વચાતું હતું, તે પઠન કરવું હતું ને, જ્યાં ટાટી હરખી રીતના હાલતા હતા તે કંઈક થોડોક આભાર તો કરવો હતો ને. પ્રાર્થના એટલે હું ત્યાં જઈને માંગણી કરવાની, બહાર ભિખારી માગે, અંદર જઈને તમે માગો, ઈ પ્રાર્થના નથી. પ્રાર્થના એટલે ખરેખર હું ખબર છે અહોભાવે. પ્રાર્થના એટલે તમે મંદિરની અંદર ગયા કે કોઈ પણ ધાર્મિક જગ્યાએ ગયા કે બાપુની અહીંયા આવો, અહીં ખાલી આમ પગે લાગો કે બંદગી, ભલે એ સૂફીની વાત છે, બંદગી બહુ મોટી વાત છે, એ સમજવી અઘરી છે સામાન્ય માણસને, પણ તમે કદાચ આમ તમને નામે જાણો નમન કી રીત ઓલી નથી કહેતી, પૂજા કી રીત ને નમન ની રીત ને કાંઈ મેં આરતી અર્ચન કુછ ના જાણું, બસ એવી રીતના ખાલી બેન એમને એનામાં અંદરથી કયો કે ભાઈ આ આવડું મોટું આ અત્યારે મને આ મોજ જે આમ છે, અત્યારે કોઈ જાતનો દુખાવો નથી, શરીર મારું એકલાસ હાલે છે, મારી આંખ જોઈ શકે છે, દાંત ચાવી શકે છે, બરોબર હું શ્વાસ લઈ શકું છું. ઓલું આમ પિક્ચરમાં ઘણી વાર ખબર ને ઓલું ફૂસફૂસ મારે ત્યાં તો શ્વાસ લેવાય ને કાં તો આપી રહ્યા એવું મંડે થવા. તો આ બધી વસ્તુ એકલા ચાલે છે. બસ આભાર તમારો જ્યાં હોય ત્યાં. મને સમજાતું નથી નામ ખબર પડતી નથી, બીજું કઈ સમજાતું તો તમારા ચરણે મારા નમન, એ જ પ્રાર્થના છે સાચી. પણ માણસ ભૂલી ગયો, કારણ કે મળી જાય બધું ભૂલાઈ જાય. તમે તમારા મનમાં ખાલી એટલું વિચારો
કે એકવાર સાયકલ આટું રોયા હતા અને એ સાયકલ તમારી પાસે આવી ગઈ, પછી એ સાયકલના ઓલા આરા અને રીંગ ને બધું આમ કેવું આમ ચમકાવતા હતા, હાઈ ક્લાસ ટકાટક રાખતા હતા. પછી 5 દી 10 દી 15 દિન 6 મહિના પછી સાયકલ પ્રત્યેનો એવો મોહ હતો? નહોતો મોહ. એવો જ મોહ નાના હતા ને તે રમકડાનો હતો. એક રમકડું ઓલી નાનકડી ગન કે એક અવળક દોડો કે નાનકડો હાથી લેવો હતો ને તે રોયા હતા. અને મળી ગયો ને એ હાથી, પછી હાથીના ટાંટિયા નોખા કરવા આપણે. પછી બંદૂક રહીને એને તોડવા વાળા આપણે. પછી એને પછી સાયકલમાંથી સ્કૂટરે આવ્યા, સ્કૂટરમાંથી થોડાક આગળ વધ્યા ને મોટરે આવ્યા, પછી બંગલાએ આવ્યા, પછી બંગલામાં આવીને પછી એનાથી ઉપર જઈને પછી તમે હવે લગ્ન કરવા છે ને હવે લાડી જોઈ છે ને એમાંય મન હતું. એ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષથી આપણે ફોન કરે આવું છું મૂક ફોન, ફટ દઈને કટ. ઓલું કલાક વાતું હાલતી હતી. આ હું દર્શાવે ખબર છે? કોઈ પણ વસ્તુ મળી જાય ને એટલે સીધી એ વસ્તુ રહીને એનું મૂલ્યાંકન વયું જાય, કોડીની થઈ જાય. આ તમને અત્યારે જે અસ્તિત્વની અંદર તમે જે ભાગરૂપે બેઠા છો, આટલી પરમ શાંતિ, આટલું આ હું બોલું એ કાન લગીને સંભળાઈ જાય અને મન વિચારીને નક્કી કરી લે કે આ ધવલા બોયલો, એટલું થઈ જાય ને એટલે તો એનો પાળ માનવો જોઈએ. હું કહું ત્યાં લગીને ને કરતો અહીંયા દુખે ને અહીંયા દુખે ને અહીંયા દુખે ને એ દુખાવા એક ખાલી નોખા નીકળી જાય ને ચિત્ર્યું ની ક્યાંય નો રહે, અહીંયા સ્થિરતા આવી જાય. એટલે બાપુએ કીધું કે ધ્યાન રહ્યું ને એનાથી મોટો કર્મના ફળનો ત્યાગ. તો આ શરીર રહ્યું ને આપણું, એની અંદર આમ જો ને તો 10 દરવાજા છે. એ 10 દરવાજા એટલે આમ ફાકા કહી શકીએ એને, કે જ્યાંથી બધી વસ્તુ અંદર ઘરે. એમાં 9 રહ્યા ને એ દેખાય છે ને 1 રહ્યો ને જી એ દેખાતો નથી. જેમ કે અત્યારે તમે ગણતરી કરો ને એટલે 2 આંખ છે, 2 નાક છે, 2 કાન, 1 મોઢું, 1 જનેન્દ્રિય અને 1 મળત્યાગ ગુદામાર્ગ, અને 1 આપણી માથાનો ભાગ છે ને એમાં ચોટલી રાખે બધા, ખબર છે? શિખા કહેવાય એને. એની નીચે આવે બ્રહ્મરથ, સહસ્ત્રાલ કહેવાય એને. આ બધા દરવાજા છે શરીરના. હવે તમે એને વિસ્તૃત રીતે સમજો ને, આંખ જોવાનું કામ કરે છે તો સમજી ગયા તમે, પણ આંખ રહી ને ઈ રોશની એટલે કે પ્રકાશ સાથે જોડાણ છે તમારું જોડાણ એની હારે છે. આ મોઢું જેવું કહે ને તો એનું જોડાણ રહ્યું ને રસ ભેગું છે, સ્વાદ ભેગું છે. કાન રહ્યું ને એનું જોડાણ રહ્યું ને તો કે અવાજ હારે છે. એવી રીતના શરીરના બધાય ફાકા રહ્યા ને ક્યાંક જોડાણા. હવે જોડાણા છે ને એટલે આમ જોઈ ને તો એ 9 દ્વાર રહ્યા ને એનેથી તમે બધું જાણ્યું, અને 9થી જ તમે બજાર ભેગા જોઈન્ટ છો. આખી બજાર ભેગા તમે જોઈન્ટ જ એનાથી છો. એ જ તમારી દુકાન છે. આમ જોઈને તો એ જ તમારી દુકાન છે. ત્યાંથી જ તમે વેચાવ છો. તમે બજારની અંદર વેચાવ ને એ ત્યાંથી વેચાવ, અને કાંઈ વસ્તુની ખરીદી કરો ને એ તમે એનાથી જ કરો. એટલે 9 ફાકા રહ્યા ને જી એના બધાયના હું કામ છે. જેમ આંખનો ગુણ રહ્યો ને એ જોવાનો છે, મોઢાનો રહ્યો એ બોલવાનો છે, ખાવાનો છે, કાનનો સાંભળવાનો છે, એમ આજે સહસ્ત્રાલ રહ્યું ને જી આપણું મુખ્ય દ્વાર, એ કનેક્શન છે. એનું કનેક્શન રહ્યું ને એ પરમાત્મા ભેગું છે. ત્યાંથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર તમને થશે. ત્યાંથી જ થાય. કઈ રીતે? એ સહસ્ત્રાલ રહ્યું ને એને ખોલીને કે સમજણ તમારી અંદર આવે ક્યાંથી? તો કે 2 વસ્તુથી આવે. બાપુએ કીધું ધ્યાનથી એક આવે. આ બાપુમાં સમજીને જો તો પ્રેમથી આવે. 2 રીતે તમને સાક્ષાત્કાર થાય પરમાત્માનો. અને એ તમારું રહ્યું ને જી સહસ્ત્રાલ ઈ ખુલે ને જેવું એટલે તમને બધું દેખાવા મળે. જેમ આંખું બંધ હોય તો કાંઈ ન દેખાય, પણ આંખ ખુલે એટલે બધું દેખાય.
અને પછી આંખ ખુલ્લી હોય ને અંધારું થઈ જાય તોય કાંઈ ન દેખાય. તો આ પ્રકાશે પાછો જોઈ, એમાં ગુરુ મહારાજનો પ્રકાશે જોઈ સહસ્ત્રાલમાં, તો પાછો પરમાત્મા દેખાય. નકર પાછો ગુરુ મહારાજનો પ્રકાશ ન હોય ને તો સહસ્ત્રાલ આંખ હોવા છતાં કેમ બધું આંધળું લાઇટ વિના, એમ ગુરુ મહારાજ વિના સહસ્ત્રાલ જોઈ પાછું કાંઈ હગે નહીં. તો કે કેવી રીતના એ પ્રેમથી કઈ રીતના પમાય? તો કે પ્રેમ રહ્યો ને એની એક તમારી અંદર એક એવી એક હોવી જોઈએ, પ્રેમની જેને કહેવાય ને કે પરાકાષ્ઠા એવી હોવી જોઈએ કે એ પ્રેમ રહ્યો ને એનો જવાબ આમેથી કાંઈ જોતો ન હોવો જોઈએ. તમારે પ્રેમનો જવાબ કાંઈ ન જોતો હોવો જોઈએ. તમે કોકને પ્રેમ આપો તો એમાંથી પછી તમારે કાંઈ નામનાય ન જોતી હોવી જોઈએ, કાંઈ ફોટો પાડીને ફેસબુકમાંય મૂકવાનો કે એવું નહીં. ઘણા નથી હોસ્પિટલની અંદર જાય, આઈસ્ક્રીમની 3 ડબ્બી લઈને જાય, 3 ડબ્બી, અને બર્ન વિભાગ હે ને, બર્ન વિભાગ અહીંયા આપણે સિવિલની અંદર બધા બળી ગયેલા ને એવા બધા આવે ને, ત્યાં 3 ડબ્બી લઈને ગયા હોય ને લગભગ 4 જણા ગયા હોય હારે, એ ઓલાને 1 ડબ્બી આપીને 4 જણા 2 આ બાજુ 2 આ બાજુ ફોટો પડાવે ને પછી ફેસબુકમાં મૂકે કે અમે ડબ્બી આને આપી. એ પ્રેમ નથી, એ પ્રેમની વ્યાખ્યામાં ન આવે. એ તો શું થયું ખબર છે કે એમને ફોટો મૂકતો હતો ને તો લાઈક કોઈ નહોતું કરતું, તો ઓલાને ભેગો લઈ અને થોડોક બીજાની અંદર એડવર્ટાઇઝ કરી એક, એ એવા લેવલે આવે. પ્રેમ ને નિસ્વાર્થ હોવો જોઈએ. નિસ્વાર્થ એટલે કેવો થાય કે અત્યારે આ રાધા રહી એનો કૃષ્ણ પ્રત્યેનો હતો, મીરાનો હતો, આ નરસિંહ મહેતાનો હતો, એ બધાના જે પ્રેમ હતા ને આમ જોઈએ તો નિસ્વાર્થ હતા. એવો પ્રેમ હોવો જોઈએ. પ્રેમમાં હે ને માંગણીને આમ સ્થાન નથી, લાગણીને સ્થાન છે. તો એ પ્રેમ તમે માનો કે કોઈક વ્યક્તિ વિશેષને જો કરો અને એવો નિસ્વાર્થ કરો, જેમ કે અત્યારે તમે કોક એક ઉદાહરણ આપીને આપણે સમજી કે એક પ્રેમી અને એક પ્રેમિકા હોય, પ્રેમી ને પ્રેમિકા હોય, એ બેનો પ્રેમ સાચો. એ પ્રેમ કેવો હોય કે ભાઈ 2 જણા નક્કી કરે ને કે ભાગી જવું છે, એટલે 2 જણા રહ્યા ને એનો અત્યાર લગીનનો બધાય ભેગો જી કાંઈ પ્રેમ હોય ફટ દઈને તોડીને એ પ્રેમ હાટું થઈને ભાગી જાય. એટલે એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય ને. એના મમ્મી પપ્પાએ એને માનો કે 20 વર્ષની કરી હોય, ભણાવી ગણાવી, ભાઈ બહેનનું ધ્યાન, કે એના બાપની સમાજમાં વેલ્યુ કે કોઈ વસ્તુ ન જોવે, એ પ્રેમ એવો હોય. અને એ સીધી એને ભાગી જાય અને ઓલો ભાગી જાય, અને પછી આગળ કોઈ એના લગ્ન ન કરવા દે તો ઘણા આમ લટકીને મરી જાય ને, કૂવામાં પડીને મરી જાય ને. પણ એ પ્રેમ ન કહેવાય. શું કરવાનો કહેવાય ખબર છે? એ પાછી પ્રેમિકા રહી ને એ થોડાક દી પછી એનું મન ભરાઈ જાય, કારણ કે અહીંયા એના મમ્મી પપ્પાને 20 વર્ષથી પ્રેમમાં હતી, બધા આડોશી પાડોશીના પ્રેમમાં હતી, અને અહીંયા એની ભેગી ભાગી ગઈ. પછી આનાથી જે એનું મન ભરાઈ જાય તો એ પ્રેમિકા વળી બીજા કોઈક ભેગી ભાગી જાય, એ કોઈક બીજા ભેગી ભાગી જાય. તો અહીંનો પ્રેમ રહ્યો 20 વર્ષનો એ તૂટી જાય ને વાંથી બીજા ભેગી ભાગી જાય ને તો પાછો ઓલો જે પ્રેમી હોય ને એ પછી છરી લઈને ઓલો ત્રીજાને મારવાઈ જાય પાછો. તો એનો મતલબ શું થયો? એ શરીર પ્રત્યેનો પ્રેમ હતો, એ પ્રેમ નહોતો. કારણ કે ત્રીજા ભેગી ભાગી ગઈ એટલે એને શું થયું? માલિકીનો પ્રેમ હતો. મારા અંડરમાં રહીએ તો પ્રેમ, મારી માલિકીના અંડરમાં રહીએ, મારી થઈને રહીએ તો પ્રેમ. એટલે મારા પણ એનો ભાવ હતો. એ આમ જોઈએ તો એક અહંકાર ને એક બીજી આસક્તિ હતી. હવે એ ત્રીજા વ્યક્તિ પાસે વહી જાય અને ત્રીજા વ્યક્તિ પાસે વહી જાય અને આ પ્રેમી રહ્યો ને એમ કહે ને કે મને એની પ્રત્યે ખરેખર પ્રેમ છે, એ ભલે ન્યા વહી જાય તો મને કાંઈ ચિંતા નથી, બસ એ સુખી રહે ને એ જ મારો પ્રેમ, બસ એમ કહી દે ને તો એને પ્રેમની પરાકાષ્ઠા કહેવાય. એવો પ્રેમ માને હોય. માને કેવી રીતના હોય કે એક છોકરું હોય નાનું અને એને લઈને બહાર નીકળે છે અને જંગલ અંતરિયાળ એરિયાની અંદર રહેતા હોય ને વચમાં સામે ક્યાંય સિંહ કે એવું કાંઈ આવી જાય ને તો એ માં રહીને એ છોકરાને બથમાં લઈ લે. સિંહ એની માથે તરફ મારે ને તો એનો હાથ કે એનું માથું ત્યાં નાખે, છોકરાને ન અડવા દે. એની જાનથી વધારે એને પ્રેમ હોય છોકરા પ્રત્યે.
કદાચ એવું બને કે સિંહ એની માથે હાવી થઈ જાય અને એને કાયદેસર તરાપ મારી અને ખાવાનો પ્રયત્ન કરે ને તો માં એના શરીરને ખાવા દે તોય છોકરાને માગું કરે. ઈ પ્રેમ સાચો. તો એવો પ્રેમ જે તમને પરમાત્મા પ્રત્યે જે થાય ને માથી ઉપરનો તો પામી હગો. પ્રેમ વિના પામે નહીં, હુનર કરે 1000 પણ પ્રેમ વિના પામે નહીં. પ્રેમ કેવો અઘરો, ઈ લેવલે પહોંચી હગી આપણે? પહોંચી હગી તો આઘો નથી, અહીંયા જ છે કનેક્શન, અહીંયા અને નજીકમાં નજીક. તમને જેવું ઈ ખુલી જશે ને એટલે સમજાઈ જશે કે હું પરમાત્માનો અંશ છું અને બાકી બધું પરમાત્મામય જ છે, બીજું કાંઈ છે જ નહીં. બાપુ તો ઉપદેશ આપે એટલે કઈ જ દે છે સીધી વાત. ઓલો ગેસ લીકેજ થઈ ગયો લાગે હે બાપુ? ગેસ ને ઓલા ઢોકળાની બધા ચારી ખોલ નાખ જરાક વાર એટલે હવા અવર જવર થાય. બાપુ તો કઈ જ દે છે ઉપદેશની અંદર, એ કહી દે છે ને. આમાં સત્સંગ બધાય કરે ને સતત ચાલુ છે. 40 વર્ષ થયા, 40-42 વર્ષ થયા. દરરોજ અહીંયા જાણીતા હોય કે અજાણ્યા હોય કે કોઈ એના સગા થતા નથી, કોઈ કુટુંબી થતા નથી, ગમે એ અહીંયા આવે એને કદાચ 100મી પેઢી હગા થતા હોય તો રામ જાણે એવા બધા આવે, એને બધું સમજાવી રાખે છે. એટલે જ્ઞાન ગંગા રહી ને દરરોજ હોય રાખે છે. એના મોઢામાંથી નીકળે. ઓલી ગંગા રહી ને એ શિવની જટામાંથી નીકળે. ભોલે તેરી જટા સે બહેતી હે ગંગ ધારા. એ ગંગા રહી ને એની અંદર બધા પાપ ધોવા માટે જાય, પાપ ધોઈ આવે અને પુણ્યશાળી થઈ જાય અને પછી ગામ આખાના પાપ ધોયેલી લોટી ભેગી ભરી આવે. એટલે એ બધું કરો એનો કોઈ વાંધો નહીં. પણ આ રહી ને જ્ઞાન ગંગા રહી ને એ કેની છે ખબર હે? બાપુના મુખમાંથી નીકળતી જ્ઞાન ગંગા આ નીકળતી હોય, આ બાપુના મોઢામાંથી નીકળતી હોય. ઓલી ગંગા રહી ને એ ગમે ત્યાંથી પાપ ધોવે ને જી કરવું હોય કરે, નાઈ લે ને હોકરાનું પાણી પાછું અંદર જાય, પણ છતાં એનું ડેસ્ટિનેશન છેલ્લે ક્યાં? તો કે સમુદ્ર તરફ. એમ બાપુની જ્ઞાન ગંગા રહી ને જી શબ્દની, આ વાણીની, વેખરીની, સત્સંગની, ભજનની, પ્રેમની, સરવાણી જે હાલી જઈએ ને અત્યારે એની અંદર કેટલા જણા નાયા, કેટલા જણા અહીંયા આવવાવાળા નાયા, કેટલા જણાનું હૃદય પલરું. આ તો સતત હાઈલે જ રાખે છે. ઓલી અનાદિકાળથી હાઈલે રાખે છે. આપણા બાપ દાદાના બાપ દાદા હો પેટી જો ત્યારની હાઈલી જાય શિવડીને. કેટલાય જણા એમાં પાપ ધોયા આવ્યા. આ હાઈલે જ રાખે છે. આમાં કોણ? જો તમે ખરેખર આની અંદર ડૂબકી મારી લ્યો, ને હું તો કહું ડૂબકી નહીં, એકાદી હોળી બનાવી લ્યો, તમારું શરીર ને એને હોળી બનાવી લ્યો. તમારા શરીરને, શરીર સાધન છે તો આ સાધનની હોળી બનાવી લ્યો અને એની અંદર તમે સવાર થઈ જાઓ. એ હોળી રહીને એને તમે ફિઝિકલ ન સમજો, કદાચ ફિઝિકલ એટલે કે અડી હગે એવી ન સમજો તો મનની હોળી બનાવી લ્યો. હું તો કહું બાપુ ઘણી વાર કે મનની માથે બેહી જાય, મનની માથે બેહી જાય, મનની હોળી બનાવી લ્યો અને ડૂબકી નો મારો જ કાંઈ નહીં, એમાં બેહી જવાનું. વેણે એ બાજુ જ છે પરમાત્મા તરફ. જેમ ઓલી ગંગાની અંદર હોળીમાં બેહી જાવ ને તો એ સમુદ્રએ પહોંચાડે, હલેસા માર્યા વિના. હો, મહેનત કાંઈ કરવાની નથી. એમ આ હોળી રહી ને એ તમે અંદર મૂકી દો એટલે આ જ્ઞાન ગંગા રહીને તમને પરમાત્મા તરફ લઈ જશે અને સહસ્ત્રાલને ખોલી દેશે. 1 સેકન્ડની અંદર બાપુ ખોલી દે કે તું જ છો, તારા સિવાય કાંઈ નથી. પણ બંદગી તેરે બસ કી નહીં હે. આ બાપુ, આપણા બાપુ બોલે યહાં સર દે કે હોતે હે સોદે, આસકી ઇતની સસ્તી નહીં હે. સર દે કે ગળું આ કાપી નાખવાનું, ગળું કાપી નાખો એટલે આ કઈ આ ભોડા ઉડાડવાની એની વાત નથી. હો, અહંકાર ને કાઢવાની વાત છે. ઈગો કે ને જેને કહેવાય ને ઈગો, અહંકાર, હું તું, આ બધું કાઢવાની વાત છે. એ બધું કાઢી નાખો, મૂકી દો. ઓલા નારિયેલ બધા મૂકે ને ઉપદેશ વખતે, બસ એ જ વસ્તુ. બાકી બાપુએ કીધું તન મન ધન દે, તો તન મન ધન લઈને આને કઈ બેંકુ ખોલી કે ઓલા લોકર રાખ્યા કે એમાં બધા ભરી ભરીને રાખે. ઈ ઓલી જ્ઞાન ગંગાની અંદર આમ બોડી પાછા આપે. જે હું વાત કરું ઈ તો કાયમ વહે છે. કોણ નાયું? ઓલી જ્ઞાન ગંગા બોરીને તમને પાછું તમારું આપી દે. કારણ કે જો ઈ લે, ઈ તમારી પાસેથી લે તો એને તો પહેલેથી એનું મૂકી દીધું. તમારું લઈને કરે હું? તમારું લઈને કરે હું? ઈ તન રહ્યું, તન કેતા શરીર,
તન જો તમારું લઈ લે એ બાપુ તો બાપુને એના તન નહીં હચવાતું નથી, દવા પીવા માંદા આવે. તો બાપુ શું કરે? રહી વાત ધનની, તો ધન તો બાપુ ખીચામાં રહેતું જ નથી, એક મિનિટ રહેતું નથી ધન બાપુના કીધું. તો તમારું ધન લઈને શું કરે? એટલે લેવું તો ન હોય, કદાચ આવી જાય તો એ પાછું કોકને દઈ દે, જે હાચો ઓળા એને આપે. એટલે અને રહી વાત મનની, તો મન રહ્યું ને એ બાપુએ આમ જોઈને તો મનની માથે સવારી કરી લીધી છે. આ બાપુ ને આ બાપુ બેયની સવારી છે. તમે ઇનડાયરેક્ટ રીતે વિચારો ને તો તમને બધી વસ્તુ સમજાઈ જાય કે મન માથે જેનું ખરેખર પ્રભુત્વ હોય ને એ જ આગળ હાલી શકે આ રસ્તા ઉપર. બાકી તો 5 સીલમાં ઊભું રહેવું અઘરું પડે છે. 5 સીલમાં ઊભું રહેવું અઘરું પડે છે. તો 5 સીલ પછી તો તમારું શરીર આવે ને શરીરનો બાપ એટલે મન. એ મન તો શરીરને ઓબા લેવડાવી દે ઘણી વાર, ખબર છે ને? શરીરને ઓબા લેવડાવી દે. મન કેવું થાય હરખી રીતના, જો હમણાં કઈ ગઈ છે ને ભજીયા ભજીયા કે કઈક જે રાખ્યું હોય એ ગઈ છે ને એમાં જો ઓલા ઢેફલા કે હળદી આવી જાય તો મન કે ઉપાડ કરો એટલે 5-7 દો ખવાઈ જાય એવડાઈ, અને પછી શરીર ઓહવાય. સારું કે ઉભાય હક નહીં, બેઠાય હક નહીં, ઉતાય હક નહીં. એટલે મન ઉપર તો કંટ્રોલ કરવો બહુ જરૂરી છે પેલા. પણ કે તરંગ માર એટલે મૂળ વાત એવી છે, 2 વસ્તુ આપણે કહી, એક પ્રેમ વિના પામે નહીં અને એક ધ્યાન. ધ્યાન રહ્યું ને એનેથી તમે પામી લ્યો. મહાવીર ને બુદ્ધે વાત કરી છે ધ્યાનની. ધ્યાનથી તમે પહોંચી શકો ત્યાં. પણ ધ્યાન એટલે કેવું ધ્યાન હોવું જોઈએ ખબર છે? આ જગતનો બધોય પ્રકાશ ભેગો કરીને એક જગ્યાએ મારો કરવામાં આવે ને તો અહીંયા ભડકો કરે. જેમ સૂર્ય રહ્યો ને એ બધોય પ્રકાશ આપતો હોય. તમે બાયણા બંધ રાખ્યા હોય, બાયણા બંધ રાખ્યા તો તિરાડ રહી ને, તિરાડ એની અંદરથી આમ અંદર આવી જાય, તમારી ત્યાં પ્રકાશ આવી જાય. અને એ તિરાડનો પ્રકાશ એ આ લાઇટ કરતા વધારે પ્રકાશ પાડી નાખે. તો એ સૂર્યનો પ્રકાશ રહ્યો ને એ બધી જગ્યાએ પડતો હોય છતાંય આપણા હાથને બારે નહીં. આપણને અસર થાય. અત્યારે શિયાળામાં મજા આવે ને ઉનાળાની અંદર ટોપી પહેરવી પડે, પણ એ તમને હે ને બાળે નહીં. પણ તમે બિલોરી કાચ રાખી દો ત્યાં વચમાં એટલે શું થયું? એ પ્રકાશ રહ્યો ને એને એકત્રિત કર્યો અને પછી એનું બીમ રહ્યું એ તમે તમારા હાથ ઉપર રાખો એટલે એ ચામડી હરગાવે. એની માથે ન રાખો ને તમે કોઈ કાગળ માથે રાખો તો કાગળ રહ્યો ને એ હળગવા માંડે. એટલે શું થાય ખબર છે? એ ધ્યાન રહ્યું ને એને એકાગ્ર ચિત્ત કર્યું. સૂર્યનું પ્રકાશનું ધ્યાન એકાગ્ર ચિત્ત થયું તો કાગળની અંદર રહેલી ઉર્જા બહાર આવી. કાગળની અંદર રહેલી ઉર્જા જ આવી ને, એકાગ્ર થયું એટલે સડગું શું? કાગળ હેરગો, પોતે ભસ્મીભૂત થઈ ગયો. ઈ ગોરખ કહે છે મરો જોગી મરો મરણે મીઠા. ઈ કહે છે જે તમે ધ્યાનથી તમારી ઉપર પોતાની ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો ને એટલે તમારી અંદર રહેલું બધું ભસ્મીભૂત મંડશે થવા. એટલે બાપુને કેટલી વાર બોલવાનું છે બેટા? બસ 2 જ મિનિટ પતાવી લો. હાલો અમે કઈ જાજુ બોલવાનું નથી, પૂરું થઈ ગયું, કઈ બોલવાનું નથી. તો આ ધ્યાન રહ્યું ને, હજી આ લાઈન છે હો. હા લાઈન છે. એટલે ધ્યાન રહ્યું ને એનેથી પામી શકીએ. ધ્યાનનો મુદ્દો રહ્યો ને લગભગ 1 કલાકનો હે, એટલે એ આપણે પછી રાખશી. હવે ખાલી ધ્યાનની વાત કરશી. બોલો સતગુરુ મહારાજની જય. ભાઈ બોલો થોડું. ના